નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે લેટેસ્ટ અપડેટ આવી છે કે હવે પેન્શન ધારકો અને વરિષ્ઠ કર્મચારીઓને અને નિવૃત્ત કર્મચારીઓની પાસે ફક્ત 3 દિવસ બાકી રહ્યા છે. મિત્રો વહેલા તે પહેલાં ધોરણે કરવું પડશે. મિત્રો લેટેસ્ટ અપડેટ આવી છે. મિત્રો વિડીયો સુધી બનાવી રહેજો. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વત કરવામાં આવશે. સાથે સાથે મિત્રો સરકારી કર્મચારી બાબતે કોઈ અપડેટ આવે, પરિપત્ર આવે, પેન્શન બાબતે, ડીએ બાબતે, હાઇક બાબતે તમામ માધ્યમ ચેનલ પૂર્વત કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી દઈએ. વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલ નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો જે લેટેસ્ટ અપડેટ આવી કે 7 પે કમિશન જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હકીકતમાં એક એપ્રિલથી કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના લાભાર્થી આઈડી અને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આઈડી સાથે લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે. તેની જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપી છે અને ABHA આઈડી સાથે CGHS લાભાર્થી આઈડી બધા લાભાર્થી 30 દિવસની અંદર લિંક કરવાનું ફરજિયાત છે. ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે. તો મિત્રો લાભાર્થી આઈડીના ABHA આઈડી સાથે જોડવાનો ઉદ્દેશ્ય CGHS લાભાર્થીઓની ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ બનાવી અને તેના ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડને કલેક્ટ કરવાનો છે, જો તેમને મોટો ફાયદો કરાવી શકે છે. તો મિત્રો બીજી બાજુ કયા લોકોનો ફાયદો થશે તો મિત્રો નોંધનીય છે કે CGHSની શરૂઆત 1954માં થઈ હતી, જેના માધ્યમથી સરકાર યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્શન કર્મીઓને વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે. ધારાસભા, ન્યાયતંત્ર, કારોબારી અને પ્રેસ કર્મચારી CGHS માટે પાત્ર છે. MOH અનુસાર 80 શહેરોમાં લગભગ 42 લાખ કર્મચારીઓ CGHS અંતર્ગત આવે છે અને તે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને યોગની સાથે હોમિયોપેથિક સ્વાસ્થ્ય સિસ્ટમ માધ્યમથી સ્વાસ્થ્ય દેખભાળ ઉપલબ્ધ કરે છે. શું છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ? તો મિત્રો તમે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટમાં એક 014 આંકડાની સંખ્યા છે જો નાગરિક પોતાના મેડિકલ રેકોર્ડ ડિજિટલ રૂપમાં બનાવી રાખવાની મંજૂરી આપે છે. આભારનું લક્ષ્ય સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ અને સમાનતાનું મજબૂત કરવાનો છે. 50% DA કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% થઈ ગયું છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું 4% વધારો કર્યો. જો આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024 લાગુ થયું છે. મોંઘવારી ભથ્થું 50% થવાથી કેન્દ્રીય કર્મચારીનું વેચાણ પણ વધી ગયું છે. મિત્રો આજે લેટેસ્ટ અપડેટ આવી હતી. કોઈ બાકી રહી ગયા મિત્રો તમારે લિંક કરવાનું છે, કરી દેજો. થેન્ક યુ વેરી મચ. પછીનો વિડીયો. જય હિન્દ, જય ભારત.